ગીકીફાઈડ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તમે મને ઇન્સ્ટાગ્રામ પર તો જોયો જ હશે, પણ તમે મને હવે યુટ્યુબમાં પણ જોશો. બસ આટલો જ હતો ઇન્ટ્રો. હવે આપણે આવી આજના આપણા મેઇન ટોપિક પર, જે મલ્ટિપલ એકાઉન્ટ એક જ વોટ્સએપમાં કઈ રીતે યુઝ કરવા. વિડીયો એન્ડ સુધી જોજો. જે લોકો નવા છે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જો તમને અમારું કન્ટેન્ટ હેલ્પફુલ લાગતું હોય તો. આપણે નોર્મલી બે વોટ્સએપ એકાઉન્ટ યુઝ કરવા માટે એક નોર્મલ વોટ્સએપ અને બીજું બિઝનેસ વોટ્સએપ ડાઉનલોડ કરીને યુઝ કરતા હતા. ઘણા લોકો એક જ વોટ્સએપને ક્લોન બનાવીને પણ યુઝ કરતા, પણ હવે આ બધું કરવાની જરૂર નથી, કેમ કે વોટ્સએપે એક ફીચર આપી દીધું છે જેમાં તમે બે એકાઉન્ટ એક જ વોટ્સએપમાં યુઝ કરી શકો છો. આ કરવા માટે વોટ્સએપ ઓપન કરો. ઉપર તમને 3 ડોટ દેખાશે, એના પર ક્લિક કરો. પછી સેટિંગ્સ પર ક્લિક કરો. હવે તમારા નામ અને QR કોડની બાજુમાં એક એરો દેખાશે, એના પર ક્લિક કરશો એટલે તમને એડ એકાઉન્ટનો ઓપ્શન મળશે. એના પર ક્લિક કરો. અને હવે આપણે જે રીતે નોર્મલી વોટ્સએપ એકાઉન્ટ લોગિન કરીએ છીએ એ રીતે લોગિન કરી લો. અને તમે આ રીતે એક જ ડિવાઇસમાં બે વોટ્સએપ એકાઉન્ટ યુઝ કરી શકો છો. જે લોકોને આ ફીચર નથી મળ્યું એ વોટ્સએપ અપડેટ કરો, અને જો તો પણ ના મળે તો થોડો ટાઈમ વેઇટ કરો, જલ્દી જ મળી જશે. હવે બીજું એકાઉન્ટ એડ તો કરી દીધું, પણ એ રિમૂવ કઈ રીતે કરવું ટેન્શન ના લો, હું છું ને યાર. બધાની પહેલા જે એકાઉન્ટ રિમૂવ કરવું છે એ ઓપન કરો. અહીંયા તમને ઉપર 3 ડોટ દેખાશે, એના પર ક્લિક કરો. પછી તમને સ્વિચ એકાઉન્ટનો ઓપ્શન મળી જશે, એના પર તમે ક્લિક કરશો એટલે તમે એકાઉન્ટ સ્વિચ કરી શકશો. હવે એકાઉન્ટ રિમૂવ કરવા માટે પાછા 3 ડોટ પર ક્લિક કરો. સેટિંગ્સ પર ક્લિક કરો. અકાઉન્ટ્સ પર ક્લિક કરો. હવે તમને અહીંયા રિમૂવ એકાઉન્ટનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરો. પછી તમને તમારા નંબર નીચે એક રિમૂવ એકાઉન્ટનો પાછો ઓપ્શન મળશે, એના પર તમે ક્લિક કરો. પછી રિમૂવ પર ક્લિક કરી દો એટલે તમારું એકાઉન્ટ રિમૂવ થઈ જશે. કમેન્ટ કરો તમને આ ફીચર મળ્યું છે કે નહીં, અને તમને અમારો પહેલો વિડીયો કેવો લાગ્યો એ હું તમને મળીશ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર.